આજે મંગળવાર, વર્ષ 2025ના જુલાઈ મહિનાની 1લી તારીખ. આજે આપણા બધાના જ મોબાઈલમાં આજના દિન વિશેષના ઢગલાબંધ મેસેજ અને પોસ્ટર્સ આવ્યા હશે. એટલે હું તમારી પાસેથી જ જાણવા માંગુ છું કે આજે કયા સ્પેશિયલ દિવસ છે. યસ, નેશનલ સીએ ડે અને નેશનલ ડોક્ટર્સ ડે. જીએસટી ટેક્સ ડે, હજી એક ચોથું પણ છે કંઈક. આજે કસુંબી છઠ પણ છે અને વિશ્વ ચુટકુલા દિવસ પણ છે. ઓકે, તો તમે બધાએ જ પોતાના ચિત પરિચિત ડોક્ટર્સ, સી અને જીએસટી કન્સલ્ટન્ટને આભાર માની લીધો હશે જ. આપણા ગુજરાતી સાહિત્ય જગતમાં સરસ મજાના શાયર સાંપડ્યા છે જેમનું નામ છે શૂન્ય પાલનપુરીજી, અને એ પોતે દર્દી બનીને તબીબને એટલે ડોક્ટરને કહી રહ્યા છે કે મારો ને તારો મેળ નહીં પડે, મારો ને તારો મેળ નહીં પડે ઓ તબીબ, મને મારા દર્દની અને તને સારવારની પડેલી છે. એટલે એમાં આ જે દર્દની વાત કરે છે શૂન્ય સાહેબ, એ પ્રેમ રોગનું લક્ષણ છે. અને બીજા એક ઉમદા શાયર છે બેફામ સાહેબ, શ્રી બરકત વિરાણીજી, કે તબીબો પાસેથી હું નીકળ્યો દવા લઈને, કે તબીબો એટલે ડોક્ટર્સ પાસેથી હું નીકળ્યો દવા લઈને, અને જ્યાં બહાર ગયો ત્યાં જ સામે ઊભું હતું જગત નવા દર્દો લઈને. આ જે દર્દ છે એમાં જિંદગીની આપાધાપી, સંઘર્ષ, અવરોધોની વાત છે. શબ્દ એક છે પણ સાહિત્યમાં અર્થો બદલાઈ જતા હોય છે. અને એવી જ રીતે ગીત ભલે બેઉ ટીમ એક જ સરખા ગાય પણ પ્રસ્તુતિના પ્રમાણે પોઈન્ટ્સ પણ બદલાઈ જતા હોય છે. થેન્ક યુ. તો હવે વિના વિલંબે આજની આજે પ્લે ઓફ રાઉન્ડની બીજી મેચ છે એને આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. ટોસ જીત્યા છે કેજી વોરિયર્સ, અને એ લોકો આમંત્રણ આપી રહ્યા છે કલરવની ટીમમાંથી. આપણી વચ્ચે આવી રહ્યા છે કમલભાઈ ઉપાધ્યાય. ખૂબ બધી તાળીઓથી આ મેચના પહેલા પરફોર્મન્સને આપણે વધાવી લઈએ.